તો કેમ છો મિત્રો? મજામાં છો? તમને મારા તરફથી પહેલાં તો ગુડ મોર્નિંગ. તમારો ભાઈ થઈ ગયો છે રોજ એમ 9 પર રેડી. તમને ખબર હોય રોજ આપણે ક્યાં જવાનું તો નીકળી જાય ધારા મારું રહેશે. અને આ તો થોડુંક ઊંધું થઈ ગયું. દુકાને આવી ગયું એમ કે મામાને નાસ્તો વસ્તો કરવા જવું તો થોડીક વાર આપણે દુકાને બેસી લીધું. અને હા, હવે ફાઇનલ નીકળી ગયા આપણે છે ને અમેરિકા આપણી બેટરીવાળી ગાડી લઈને. કારખાને પહોંચ્યા. કારખાને પછી ખબર પડી કે આપણે છે ને લોટ પૂરો થઈ ગયેલો છે. પછી એની ખુશી એટલી થઈ ને થોડું ડિસ્કો કરી નાખ્યો ધબધબાટી. તમને ખબર છે આપણે શર્ટનો લોટ તો પૂરો થઈ ગયો હતો ને રાત્રે હીટ મારી દીધી. એની વસ્તુ બધી આપણે આડેવડી કરતી એના પછી છે ને 150 ની સ્પીડમાં આપણે હરખી મેં એ બધું કામ પતે ને આપણે કાળો લોટ આવી ગયો. સેમ આપણે જેવો લાગે છે ને કાળો કહેજો. હાલો હવે તમને બતાવી દો આપણા કાળો લોટ આવે પાછી ડિઝાઇન કેવી છે. એમ તો ઉડે છે કોણ ઉડે બની નથી. એમ તો કંઈ આપણે જાદુગર છે નહીં, પણ આપણે જે હાલતો હતો એ લોટ આપણે તાત્કાલિક આમ સપટી વગાડીને એ જ રીતે પૂરો કરી નાખ્યો હતો. આવી થોડીક વાર જાદુગર જેવી કરીને બહુ ભૂખ લાગી, બહુ મોટા ફાંકા મારી ગયેલા. એમાં આપણે છે ને કાળા તડકાનો આપણે કરાવડો વ્હાઈટ લોટ આવી ગયો. તમને ખબર હશે એ લોટ આપણે સીધો પૂરો જ કરી નાખ્યો. ક્લિપ નહોતી તો કાંઈ વાંધો નથી. બ્લોગ જોતો હતો અહીંયાથી પોગી ગયા છે ને સબસ્ક્રાઈબ ન કરો તો કામનું હું તો કાંઈ વાંધો નહીં. મળશું એક નવા બ્લોગમાં. ટાટા ભાઈ ચલો પણ જરૂર સબસ્ક્રાઈબ